દર્શક મિત્રો, વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના શેરી ગરબામાં મારામારીની ઘટના, 5 ખેલૈયાઓની કરાઈ અટકાયત। વડોદરાના વીરભગતસિંહ ચોક ખાતે તાફડિયા શેરી ગરબામાં ગરબા રમતી મહિલાઓ હાથ અને મહિલાને અડી જતા તકરાર બાદ મારામારી થતા લોકોમાં ઉત્તેજના છવાઈ હતી। જોકે સ્થળ પર હાજર પોલીસે પરિસ્થિતિ સંભાળી હતી અને બંને પક્ષની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે 5 ખેલૈયાઓની અટકાયત કરી હતી। બરાનપુરા વિસ્તારમાં રહેતી વંશિકાબેન ચુનારાએ ફરિયાદમાં કહ્યું હતું કે મેં મારા પતિ કાર્તિક ચુનારા તથા મારા નણંદોઈ વીરભગતસિંહ ચોક ખાતે તાફડિયા શેરી ગરબામાં ગરબા રમી રહ્યા હતા। તે વખતે એક બહેનને હાથ મને અડી જતા તેમને કહ્યું હતું કે મને તમારો હાથ કેમ અડાડો છો, જેથી તેઓ અચાનક ઉશ્કેરાઈ જઈ મારા માથાના વાળ ખેંચી મને માર માર્યો હતો અને તે મહિલા સાથે રહેલ 2 વ્યક્તિઓએ મારા પતિ અને નણંદોઈને ગળદાપાટુનો માર માર્યો હતો। સામા પક્ષી આજવા રોડ એકતાનગરમાં રહેતી દિવ્યા સોલંકીએ ફરિયાદમાં કહ્યું હતું કે મેં મારા પતિ સાગર પરમાર તથા મારા પતિના મિત્ર શિવ કહાર રહે કમલાનગર તળાવ પાસે સાથે ગરબા રમી રહી હતી। મારો હાથ તે બહેનને અડી જતાં મેં કહ્યું હતું કે ગરબા રમતી વખતે ભીડ હોવાથી હાથ તો અડે જ, જેથી ઝઘડો થયો હતો। આ દરમિયાન તે મહિલા સાથેના 2 વ્યક્તિઓએ મારા પતિ તથા તેમના મિત્રને ગળદાપાટુનો માર માર્યો હતો। બંને પક્ષની સામસામે ફરિયાદના આધારે પોલીસે કાર્તિક ચુનારા, શિવ લુહાર, સાગર પરમાર, વંશિકા ચુનારા અને દિવ્યાબેન સોલંકીની BNS 115(2), 296, 352, 54 ધારાઓ હેઠળ અટકાયત કરી હતી।